So we are live again today. So today is Tuesday and time check is 9:55 PST. Wherever you're watching from, please comment us, and if you're watching replay later on, please comment જરૂરથી કરજો. અને અમે લાઈવ છીએ આજે 3 પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોક. અને આજે મારા બિઝનેસ પાર્ટનર છે પૂજા, શી ઇઝ ફ્રોમ યુકે, અને અમે આજે બંને લાઈવ આવ્યા છે વિથ વન ઇન્ટરેસ્ટિંગ ટોપિક. સો આજનો અમારો ટોપિક એ છે, યુ આર નોટ અલોન, ફીલિંગ શાય or uncomfortable is part of the beginning, not a problem, right? So જ્યારે પણ હું મારી વાત કરું તો હું મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ ઓન કરું છું અને સાથે સાથે આ બિઝનેસ રન કરું છું. સો when I started, મારા માટે આ એકદમ નવું હતું બીકોઝ મને કોઈ એક્સપિરિયન્સ નથી ઓનલાઈન વર્ક કરવાનો અને આઈ ડોન્ટ નો હાઉ ટુ વર્ક એન્ડ ઓલ ધીસ સ્ટફ. તો ત્યારે મને બી થોડોક ફિયર હતો અને મને બી શાઇનેસ હતી કે હું આ બિઝનેસ કઈ રીતના રન કરી શકીશ, કારણ કે મારું જે બેકગ્રાઉન્ડ છે ઇટ્સ રિયલી ડિફરન્ટ, ઇટ્સ 100% અપોઝિટ ઓફ ધીસ બિઝનેસ. સો પણ મને એક મગજમાં હતું કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ દેટ આઈ કેન ડુ ઓન માય ઓન એન્ડ દેટ કેન ક્રિએટ માય ઓન આઈડેન્ટિટી. સો આ બિઝનેસમાં મને એ મળ્યું કે હું મારી પોતાની આઈડેન્ટિટી મારી જાતે ક્રિએટ કરી શકું અને મેં કરી પણ છું. સો મેની પીપલ આર થિંકિંગ કે ઓનલાઈન બિઝનેસ છે દે ફીલ શાય. મને પણ સેમ હતું પહેલાં, આઈ ફીલ શાય ટુ, બટ ટાઈમ જતાં જતાં તમે જે ટ્રેનિંગ જોવો છો અમારી, તેમાં બધું અમને શીખવાડવામાં આવે છે હાઉ ટુ સ્ટે કન્સિસ્ટન્ટ, હાઉ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ how to make yourself comfortable, right? સો જ્યારે અમે અમારી ટ્રેનિંગ્સ ફિનિશ કરી ત્યારે અમને આ બધું અંદર શીખવાડવામાં આવે છે. સો જ્યારે તમે કંઈક નવું સ્ટાર્ટ આઉટ કરવાની ટ્રાય કરો છો or કંઈક કરવા માંગો છો, ઓફકોર્સ વી ફીલ શાય અને આપણને અનકમ્ફર્ટેબલ પણ ફીલ થાય જ છે, કારણ કે એ કામ આપણે કોઈ દિવસ કર્યું જ નથી, રાઈટ? સો જ્યારે કંઈક પણ નવું કરવા માંગીએ છીએ, કંઈ ઈચ્છા કરીએ છીએ, ઓફકોર્સ વી ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ. એન્ડ એ બધા માટે જ હોય છે, નોટ જસ્ટ યુ, ઇટ્સ ફોર એવરીવન. જે અમારી કમ્યુનિટીમાં ઇટ્સ રિયલી બિગ કમ્યુનિટી. Every single person when they started, same reason we had or same issue they had. They feeling shy to go on social media, work on social media. પણ અત્યારના ટાઈમમાં સોશિયલ મીડિયા પર લાઈક A to Z વસ્તુ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આપણે જે શોપિંગ કરવું હોય છે, આપણે શોપિંગ ઓનલાઈન કરીએ છીએ, ગ્રોસરી શોપિંગ ઓનલાઈન કરીએ છીએ, પ્લસ આપણા કિડ્સના ક્લાસીસ જે થાય છે એ પણ ઓનલાઈન થાય છે. સો ઓનલાઈન કામ કરવાનું હોય તો વાય વી ફીલ અનકમ્ફર્ટેબલ. એક કરેજ દેટ યુ નીડ, એ કરેજથી તમે સ્ટાર્ટ કરો ને, તમારી જે આગળ વધવાની પ્રોસેસ કે જે આગળ વધવાના હોપ્સ છે, યુ કેન ગો ફોરવર્ડ ઇન ફ્યુચર 100%. અને ગ્રોથ આપણો ક્યાંથી થાય છે? જ્યાં આપણું એન્ડ થાય, રાઈટ? સો જ્યાં સુધી આપણે આપણા કમ્ફર્ટ ઝોનને છોડીશું ના ને, ત્યાં સુધી વી કેન નોટ થિંક અબાઉટ એનીથિંગ એલ્સ. અને હું પણ મારો ફિઝિકલ બિઝનેસ કરું છું. ઘણા બધા ને એવું હોય છે કે ટાઈમ હોય છે પણ સાઈડમાં કંઈક કરવું પણ હોય છે, પણ બહાર નથી જવું, ઘરે બેસીને જ કરવું હોય છે. મને પણ એ જ હતું કે આઈ કેન ડુ, ઇફ આઈ કેન ડુ સમથિંગ ફ્રોમ હોમ, ઇટ્સ that opportunity I don't want to miss it. So આ જે ઓપોર્ચ્યુનિટી હતી એ હું મારા ફિઝિકલ બિઝનેસ સાથે કરું છું. સ્ટીલ આઈ એમ વર્કિંગ હિયર એન્ડ આઈ એમ ડુઈંગ ધીસ બિઝનેસ ટુ, બંને એક સાથે કરી રહી છું. સો જે આ ટાઈમ ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી છે આ બિઝનેસમાં, તે મને મારા બિઝનેસમાં પણ નથી મળતી. અત્યારે હું મારા બિઝનેસ પર ઊભી છું પોતે, પણ સ્ટીલ આ મારો ઓનલાઈન બિઝનેસ સાથે ચાલી રહ્યો છે, કારણ કે જે ફ્લેક્સિબિલિટી છે આમાં એ મારા બિઝનેસમાં નથી, એઝ આઈ સેડ. અને જ્યારે તમે વિચારો છો ને કે મારે કરવું છે પણ આઈ ફીલ નર્વસ, મારાથી ન થશે ઓનલાઈન, મને શરમ આવે છે કે વિચારો છો કે કોઈક શું કહેશે, તો એ બધું વિચારવા કરતા like do what you like to do. No one gonna pay your bills, no one gonna come for you to make your things. So
આપણું ડિસિઝન છે એ આપણે લેવાનું છે. ડોન્ટ ડિપેન્ડ ઓન એનીવન એલ્સ, રાઈટ? સો જ્યારે પણ આપણે ઓફલાઈન પર કામ કરીએ છીએ, શરૂઆતમાં તો આપણને અનકમ્ફર્ટેબલ જ લાગે છે, રાઈટ? કશે જોબ પર જઈએ છીએ કે સ્ટીલ ઇફ યુ હેવ યોર ઓન બિઝનેસ, સ્ટીલ સ્ટાર્ટિંગમાં જ્યારે તમે લો છો, સ્ટાર્ટિંગ જ્યારે કરો છો, યુ ડોન્ટ નો એનીથિંગ, રાઈટ? એ ટાઈમે તમને એની પણ કંઈ ખબર નથી હોતી. અને એ આપણો ફિઝિકલ બિઝનેસ જે હોય છે એમાં આપણે હાર્ડવર્ક કરવું જ પડે છે 100%. પણ આ ઓનલાઈન બિઝનેસમાં ઇટ્સ ઓલ સ્માર્ટ વર્ક, કોઈ હાર્ડવર્ક હોતું નથી. તો તમે જે વિચારો છો કે તમારાથી ન થશે, યુ કેન ડુ ઇટ, ઓફ કોર્સ. સો લેટ્સ હિયર ફ્રોમ Pooja about this more. Over to you, Pooja. Yes. Hello, friends. Disha, I requested on TikTok, but I can't see on TikTok. I don't know what's happening. Oh, yes. So, hello, friends. We are live on 3 platforms: Facebook, Insta, and TikTok. So, yes, today's topic is very nice. Okay, feeling shy or uncomfortable is part of the beginning, है ना? So, જ્યારે આપણે ફર્સ્ટ ડે જોબ પર જઈએ ત્યારે આપણે ડાયરેક્ટ કે કમ્ફર્ટેબલ નથી હોતા. મને મારો પહેલો દિવસ યાદ છે કે જ્યારે હું જોબ પર ગઈ હતી, કોઈ ઓળખતું ન હોય, કોઈ બોલતું ન હોય, તો આપણે એકલા એકલા ખાલી એ કરતા. ત્યારે આપણે એ નથી કરતા કે બીજા દિવસે એમ વિચારતા નથી કે મને તો અહીંયા કોઈ ઓળખતું નથી, મારે નથી જવું જોબ પર, મારે નથી એ કરવું, કે ત્યાં મને બધું નવું નવું લાગે છે, કે ત્યાં મને એકલું એકલું ફીલ થાય છે. ત્યાં આપણે આ નથી એ કરતા. કેમ કે આપણને ખબર છે કે જોબ ઇઝ મસ્ટ, કે આપણને કરવું જ પડે. કે ભલે કે આપણને એકલું ફીલ થાય, કે શરમ આવે, કે પછી આપણી સાથે કોઈ બોલતું નથી, તો આપણી પાસે કોઈ ઓપ્શન નથી કે જોબ તો કરવું જ છે, તો કરવું જ પડશે. તો એવી જ રીતે એ કરતા કરતા આપણે જ્યારે પછી આપણા 1 મહિના કે 1 વર્ષ થઈએ ને, ત્યારે ફૂલ્લી કમ્ફર્ટેબલ થઈ જાય છે. સો એવી જ રીતે ફ્રેન્ડ્સ, કે આપણે જ્યારે કંઈક નવું સ્ટાર્ટ કરીએ છીએ ને, તો ડેફિનેટલી કે આપણને નવું લાગે છે, કે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, કે હું કેવી રીતે કરીશ, શું કરીશ, બહુ બધા ક્વેશ્ચન હોય છે. અને અમારા માઇન્ડમાં પણ એવા જ ક્વેશ્ચન હતા કે અમે શું કરશું, કેવી રીતે કરશું. બટ અમારી ટ્રેનિંગ સાઇટ એટલી નાઇસ છે ને કે અમને બધા જ અમારા ક્વેશ્ચનના જવાબ છે ને અમને વિડીયો બેઝડ મળ્યા છે, અને એ પણ અમારી પોતાની લેંગ્વેજમાં. એ તો ખાલી પાર્ટ ઓફ અવર બિઝનેસ છે. એના કરતા જે અમારી ગુજ્જુ કમ્યુનિટી છે ને, માઇન્ડમાં એક ક્વેશ્ચન એ થાય ને કે શું કરવું, કેવી રીતે કરવું, એના તો આપણી પાસે 10 જવાબ હાજર હોય છે, કે બધા એકબીજાને હેલ્પ કરવા માટે અમે રેડી જ હોઈએ છીએ, હે ને? સો યસ, એ બહુ મોટી એ નથી કે શરૂઆતમાં કંઈ પણ સ્ટાર્ટ કરવું હોય તો અનકમ્ફર્ટેબલ આપણને ફીલ થાય છે, એ કોઈ આપણી પ્રોબ્લેમ નથી, હે ને? જ્યારે આપણે કંઈક નવું કંઈક પણ શરૂ કરવા માંગતા હોય ત્યારે ડેફિનેટલી કે બધાને એ થાય છે. ઇવન આપણા બેબી, આપણા બચ્ચાઓ જે સ્કૂલમાં ફર્સ્ટ ડે જતા હોય ત્યારે આપણે બી એ લોકોને પહેલા દિવસે કરીએ છીએ ને, એ લોકો પહેલા દિવસે રડતા જ હોય છે કે નથી ગમતું, બધું નવું નવું લાગે છે, હે ને? બટ એ જ પછી 1 મહિના પછી એ લોકોને પૂછે ને આપણે કે કેવું લાગે, હવે જવું છે, તો એ લોકો ફૂલ્લી કમ્ફર્ટેબલ થઈ જાય છે કે યસ, આઈ લાઈક ઇટ. એવી જ રીતે બટ અમારા બિઝનેસમાં એવું છે ને કે અમને એવું કોઈ એ નથી કરતું કે તું નવી છે, કે તારો આજે ફર્સ્ટ ડે છે, તો તને અમે હેલ્પ નહીં કરીશું. ઇવન આપણે નવા હોય કે ફર્સ્ટ ડે હોય, ઇવન હમણાં આજે પણ કોઈ જોઈન કર્યું હોય ને, એના માઇન્ડમાં કંઈ પણ ક્વેશ્ચન હોય ને, સો અમે બધા જ રેડી હોય છે કે હેલ્પ કરવામાં, કે કોઈના પણ માઇન્ડમાં કંઈ પણ ક્વેશ્ચન હોય ને, સો વી આર ઓલવેઝ હિયર ટુ હેલ્પ એવરીબડી, હે ને? સો ફ્રેન્ડ્સ, જો તમે બહુ બધા લોકો વિચાર પણ કરતા હોય છે, બહુ બધા લોકોની ઇન્ક્વાયરી પણ આવે છે કે યસ, મારે કરવું તો છે, બટ મને થોડું શાય ફીલ થાય છે, મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે કે શું કરું, કેવી રીતે હું કેમેરાની સામે આવીશ. તો ફ્રેન્ડ્સ, કેમેરાની સામે આવવું એ પણ એક ઓપ્શન છે. કે અમે એમ પણ નથી કહેતા કે તમે આજે બિઝનેસ ચાલુ કરો અને કાલે લાઈવ સ્ટાર્ટ કરી દો. ઇવન અમે પોતે પણ નહીં કરેલું. આઈ ડોન્ટ નો, દિશાએ તો બહુ શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ કરી દીધું. બટ અમે જ્યારે સ્ટાર્ટ કરેલું ને, તો મેં તો મોર દેન 6 મંથ લીધેલા કે કેમેરાની સામે આવું થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું, ગભરાટ ફીલ થતી હતી કે હું શું બોલીશ, કેવી રીતે બોલીશ, શું થશે. બટ જેવી રીતે અમે ટ્રેનિંગ સાઇટ ફોલો કરી અને જેવી રીતે અમને ટ્રેનિંગ મળી,
એવી રીતે અમારું કે ને કે કોન્ફિડન્ટ લેવલ ઉપર આવતું ગયું. અને નાવ વી આર ઓપન, કે અમે કંઈ પણ અમને લાઈવ આવવા માટે અમને ગભરાટ થતી નથી. એ બધું કોન્ફિડન્ટ એ અમારી ટ્રેનિંગ સાઇટમાંથી મળી છે, અમારા બિઝનેસમાંથી મળી છે. એ પણ અમને એટલી નાઇસ રીતે સમજાવવામાં આવે છે ને કે બધું. સો યસ ફ્રેન્ડ્સ, જો તમને પણ આવું ફીલ થતું હોય કે શરમ આવે છે કે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, સો પ્લીઝ ફ્રેન્ડ્સ ડોન્ટ વરી. જ્યાં સુધી તમે એક સ્ટેપ ના લેશો ને ત્યાં સુધી તમે ત્યાં જ સ્ટક રહેશો. મેં તો એવું જ કેવું છે કે જ્યાં સુધી તમે તમારી લાઈફ ચેન્જ કરવા માટે એક સ્ટેપ નહીં લેશો ને ત્યાં સુધી તમે ત્યાં જ સ્ટક રહેશો. ત્યાં સુધી તમને કોઈ જ હેલ્પ નહીં કરી શકે. જ્યારે પહેલું સ્ટેપ તમે તમારી જાતને હેલ્પ કરશો ને તો બીજા લોકો તમારી હેલ્પ કરશે. યસ દિશા? યસ, ઓવર ટુ યુ દિશા. Thank you so much, Pooja. She explained really well. So, જેમ એમણે કહ્યું કે when she started, એમણે પણ ઘણો ટાઈમ લીધો હતો ને લાઈવ આવવા માટે. પ્લસ લાઈક she mentioned same thing કે અમારી ટ્રેનિંગ માં જે મને શીખવાડવામાં આવે છે, how to stay consistent, how to show up, and how to make all the decision of your business. અને ત્યાં તમે એકલા નથી, અમારી આખી કોમ્યુનિટી છે જે તમને શીખવાડે છે સાથે રહીને. અને જે છે અમારો બિઝનેસમાં તમે પહેલા તો વેબિનાર જુઓ, ફ્રી વેબિનાર પ્લસ $149 ભરીને જે અમારો સ્ટ્રેટેજીસ વિડીયો છે, પ્લીઝ વોચ ધેટ ફર્સ્ટ. A to Z ઇન્ફોર્મેશન એમાં જ આપી છે. તમે એકવાર એ વિડીયો જોશો તો બધી તમારી ક્લેરિટી દૂર થઈ જશે અને ઇટ્સ ઓલ ક્લિયર ઇન ધેટ વિડીયો. Plus, still, like as Pooja said, I am doing my physical business. पर જ્યારે મેં સ્ટાર્ટ કર્યો, સેમ ફિલિંગ આઈ હેડ કે હું સોશિયલ મીડિયા પર કઈ રીતે જઈશ. મારા બિઝનેસ પાર્ટનર્સ, મારા મેન્ટીઝને મેં કહ્યું હતું કે આઈ કેન નોટ યુઝ સોશિયલ મીડિયા મચ. આઈ એમ નોટ સોશિયલ મીડિયા પર્સન. આઈ ફીલ શાય. સો એમણે કહ્યું હતું યુ ડોન્ટ હેવ ટુ ગો એવરીડે લાઈવ, ઓર યુ ડોન્ટ હેવ ટુ ડુ. You do when you're comfortable. That's what she told me. So તમારે પણ સ્ટાર્ટ કરવો છે પણ you feel shy or uncomfortable to use social media. તો અમારા આ બિઝનેસમાં એવું નથી કે ઇટ્સ નોટ કમ્પલ્શન કે તમારે લાઈવ આવવું જ પડશે એવરીડે, તમારે સ્પીક કરીને વિડીયો કરવા જ પડશે. ઇટ્સ નોટ નેસેસરી. If you feel comfortable, if you like to do it, if you want to do it, then you can do it. There is no pressure. આ બિઝનેસમાં કંઈ પણ કામ કરવા માટે પ્રેશર કોઈ પણ જાતનું નથી. તો તમારે જ્યારે તમને એવું થાય કે યસ આઈ એમ કમ્ફર્ટેબલ નાઉ, આઈ કેન હેવ માય કોન્ફિડન્સ, યુ કેન ડુ ઇટ. ઓર if you don't want to show your face on social media, we have that training too. અમારા ટ્રેનિંગ બેઝમાં એ પણ છે કે તમે તમારા ફેસ બચાવ્યા વગર પણ આ બિઝનેસ કરી શકો છો. યુ ડોન્ટ હેવ ટુ શો યોર ફેસ ઓન સોશિયલ મીડિયા. ઓર તમને the other reason is if you shy from the community, you don't have to show your face. Still you can do without showing your face this business 100%. અને જ્યારે તમે તમારો કમ્ફર્ટ ઝોન છોડો છો ને ત્યાંથી તમારી સક્સેસની શરૂઆત થાય છે. બધા જ એવરીવન્સ દે હેવ their own comfort zone, but એક દિવસ તો ડિસાઇડ કર્યું જ હશે ને let's do something else. So there is so many people, successful people, or they have multiple businesses. Why they are doing another business on the side? Why they are keep doing it? They are not stopping with one business, right? One career. કોઈ પણ એવું માણસ નથી કે એક જ બિઝનેસ અને એક જ કરિયર પર બેસી રહે. બધા મલ્ટિપલ ઇન્કમ સોર્સ બધાને ઓપન કરતા જ હોય છે. સ્ટીલ દે ડોન્ટ નીડ ટુ, બટ દે આર ડુઇંગ ઇટ. વાય? ધેર ઇઝ રીઝન, રાઈટ? સો કંઈક સાઇડ પર કરવું એ it's not a bad thing. It's a good thing that you are growing and you are making your own future and your own identity. So એવું કંઈ જ નથી હોતું કે જોબ કરીએ છીએ તો એમાં ને એમાં જ રહીએ. Do something on the side. You have plan A, make your plan B for your future.
who knows what will be in future. અમારો આ બિઝનેસ છે it's not gonna stop. લાસ્ટ 51 years થી આ ચાલી રહ્યો છે અને અમારી જે કોમ્યુનિટી છે ઇટ્સ રિયલી હ્યુજ કોમ્યુનિટી 2,70,000 કરતાં પણ વધારે લોકો છે. સો there is something in this business why people are keep joining અને આટલા બધા ઇન્ડિયન લોકો જોઈન થયા છે રાઈટ. શા માટે? કંઈક તો હશે ને રાઈટ. સો યસ, કંઈક સાઈડમાં એઝ અ સાઈડ હસલ ઓર એઝ અ સાઈડ ઇન્કમ કંઈક વિચારી રહ્યા હો, or if you are a housewife, you're staying home or with small babies, this is best opportunity to do it. તમે તમારા ટાઈમ પર કરી શકો છો. ટાઈમ ફ્લેક્સિબિલિટી જે અમારા આ બિઝનેસમાં છે એ મને મારા બિઝનેસમાં પણ નથી મળી રહી. તમે અત્યારે જોઈ રહ્યા હશો મારું કામ કરતાં કરતાં હું ઓનલાઈન બિઝનેસનું કામ હેન્ડલ કરી રહી છું. તો ક્વાઇટલી બિલ્ડિંગ યોર ફ્યુચર, કોઈકને જણાવવાની કે no, without show up you can build your future with this business 100%. અને તમને એની ક્વેશ્ચન્સ હોય તમે ઈધર પૂજાની વેબસાઇટ પર જાઓ ઓર મારી વેબસાઇટ બંનેની વેબસાઇટ છે, રજીસ્ટર કરો, ફ્રી વેબિનાર વોચ કરો અને તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આગળ સ્ટેપ કરો. પ્લસ અમારા જે વેબિનાર્સ છે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધી લેંગ્વેજમાં અવેલેબલ છે. આ બિઝનેસ તમે તમારી પોતાની ઓન લેંગ્વેજમાં કરી શકો છો. લેંગ્વેજ બેરિયર કંઈ નથી આવતું. સો તમને ઇંગ્લિશ, ઇફ યુ કેન સ્પીક ઇંગ્લિશ like nicely, you can do this business in your language. So આવી ઓપોર્ચ્યુનિટી તો આઈ ડોન્ટ થિંક સો કે આપણને કશે મળે કે આપણી જ લેંગ્વેજમાં આપણે બિઝનેસ કરી શકીએ રાઈટ. એની ઇશ્યુઝ એનીવેર યુ સ્ટક, તમે તમારી જ લેંગ્વેજમાં વાત કરી શકો છો રાઈટ. તો જોબ પર પણ જાઓ છો, ઘણા પીપલને ઇંગ્લિશ ન આવડતું હોય તો તે કેન ડુ જોબ આઉટસાઇડ અને ઘણા બધા પીપલ છે એવા. સો બિઝનેસમાં તમે તમારી લેંગ્વેજમાં જ બધું કરી શકો છો. યસ, વન સ્ટેપ that take you forward and that make your future bright. So progress start તમારે કરવાની છે રાઈટ. કોન્ફિડન્સ ઓટોમેટિક બિલ્ડ થઈ જશે. I had 0% confidence, and today now, like my mentees, she's saying that you're doing good today. As you told me that you're not gonna go live or not you can speak, but આજે હું સ્પીક કરી રહી છું with confidence. તમે પણ કરી શકશો. અને લાઈક ઇન ધીસ બિઝનેસ લાઈક અમે બધી જ એજના પીપલ છે. there is no age barrier to no age ethnicity. અને હું વિચારો છો કે અત્યારે કરીશ તો when I'll be go forward. સો અમારા બિઝનેસમાં એવું નથી તમે આજે સ્ટાર્ટ કરો તો તમે બધા કરતાં પાછળ રહેશો. તમે મારી કરતાં પછી સ્ટાર્ટ કરો, યુ કેન ગો મોર ફાસ્ટર દેન મી. દેટ્સ હાઉ ઇટ્સ વર્ક. સો યા, ડોન્ટ થિંક about that. And if you feel shy, uncomfortable, we have that training system, training part. You can do this business without showing your face. And don't feel uncomfortable when we go out somewhere, right? કંઈક ફંક્શનમાં જઈએ છીએ ત્યારે આપણે પિક્ચર્સ ક્લિક કરીએ છીએ ને, we post those pictures on social media, right? We don't feel shy that time, right? આપણને ત્યારે શાયનેસ ફીલ નથી થતી. તો આ એક કામ છે. This is business. I don't think so કે we like તમને કંઈક શાયનેસ ફીલ થવું જોઈએ to work something on online. અને ઓનલાઈન કામ કરવામાં કંઈક શરમની વાત જ નથી. આજના ટાઈમમાં બધું જ ઓનલાઈન પર જઈ રહ્યું છે. ફ્લાય કરીએ છીએ કશે બધું ઓનલાઈન થાય છે, ટિકિટ્સ ઓનલાઈન, ફોન જ સ્કેન કરવાનો હોય છે. એ બધા વી ડોન્ટ ફીલ શાય. તો વાય વી ફીલ શાય ટુ વર્ક? ઓર ઇટ્સ નોટ વર્ક, ઇટ્સ બિઝનેસ. અને આ બિઝનેસમાં તમે તમારું ફ્યુચર તો બનાવી રહ્યા છો પણ તમારા કિડ્સનું ફ્યુચર પણ બની રહ્યું છે અને ટેક્સેબલ છે, 100% ગવર્મેન્ટ પ્રૂફ છે. there is no scam, 100% legitimate છે આ બિઝનેસ. સો યસ, તમે પણ કંઈક વિચારી રહ્યા હોય એવી ઓપોર્ચ્યુનિટી, સો ધીસ ઇઝ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. આટલા બધા ગ્રેબ કરી લીધી છે. ઇટ્સ નાઉ યોર ટર્ન ટુ ગ્રેબ ઇટ, રાઈટ? Yes, I think this is it from me. Do you want to add anything, Pooja? So yes friends, મને એ દિવસ પણ યાદ છે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરેલું ને. આપણે નોર્મલી સોશિયલ મીડિયા ક્યારે યુઝ કરતા બિફોર બિઝનેસ?
કે કઈ ફંક્શનમાં જઈએ કે સારા સારા ફોટોઝ લઈએ તો વર્ષમાં એકાદ દિવસ, મહિનામાં એકાદ દિવસ આપણે મૂકી દઈએ. ત્યારે કોઈ એ નહીં કરતું હતું કે ત્યારે કોઈ નોટિસ નહીં કરતું હતું કે હા ચલો મૂકે છે. ઇવન બહુ બધા લોકો પણ મૂકે છે. બટ જે દિવસે મેં મારો આ બિઝનેસનો વિડીયો મૂક્યો હતો ને, ત્યારે જ્યારે મને જાણતા લોકોનો તો ફોન આવ્યો જ હતો, બટ નહીં જાણતા લોકોને, મારી આઈડી ફોલો ના કરતા હોય કે કરતા હોય લોકોને પણ મારા પાસે એટલા બધા મેસેજીસ આવ્યા હતા ને કે પૂજા તારી આઈડી હેક થઈ ગઈ છે, વોટ આર યુ ડુઈંગ, આર યુ ઓકે? મેં કીધું કે હા હું ઓકે છું અને આઈ ટેક અ સ્ટેપ ટુ ચેન્જ માય લાઈફ, માય ફ્યુચર. એક એ સેન્ટેન્સ કહેવામાં એટલું પ્રાઉડ ફીલ થાય ને કે લોકોને એને કઈ મતલબ બી નથી કે તમે શું કરો છો ને શું. કાલ સુધી કોઈ પૂછતું પણ નહીં હતું કે પૂજા ક્યાં છે, શું કરે છે. બટ જે દિવસે પૂજા એક ન્યૂ સ્ટેપ લીધું ને તે દિવસે લોકોને એ થઈ ગયું કે આ શું કરે છે, કઈક બહુ બધા. મને એટલું પણ હજુ પણ એટલું યાદ આવે છે કે આખી રાત તમે સાચું નહીં માનશો કે ઇન્ડિયાથી એટલા બધા કોલ્સ આવ્યા કે તે દિવસે મને ઊંઘ પણ નહીં આવી હતી. બીકોઝ લોકોને એમ કે આજે એ કેવી રીતે, એમ કે મે બી એની આઈડી હેક થઈ ગઈ છે, મે બી. એટલે અમુક લોકોએ મારા સારા માટે પણ કહ્યું હતું કે મે બી તારી આઈડી હેક થઈ ગઈ છે કે શું છે, કે આટલા બધા ફોટોઝ એન્ડ વિડીયોઝ આવે છે કે શું છે. બટ યસ ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આપણી લાઈફ ચેન્જ કરવા માટે સ્ટેપ લઈશું ને, તો હા લોકો કહેશે કે લોકોનું કામ છે કહેવાનું, બટ એ જ લોકો આજે કહે છે કે પૂજા યુ આર ડુઈંગ વેરી વેલ, યુ આર ડુઈંગ વેરી ગુડ. સો આઈ કેન સી કે માય ગ્રોથ, કે એક દિવસ કે લોકો કહેતા હતા કે તું પાગલ થઈ ગઈ છે, તું ગાંડી થઈ ગઈ છે, તું કઈ આવા બિઝનેસમાં ફસી ગઈ છે, કે આવી કઈક એડમાં ફસી ગઈ છે. બટ નો ફ્રેન્ડ્સ, આઈ એમ કે ને કે મને બોલતા પણ એટલું પ્રાઉડ ફીલ થાય ને કે મેં એવું એક ડિસિઝન લીધું ને કે I can see already my growth, my confidence. I already change my future, my daughter's future, my family's future. So yes, friends, કે everything is not scam. કે તમે જે ડિસિઝન તમે સમજી વિચારીને જોઈને તમે લીધું હોય ને, તો ડેફિનેટલી યુ કેન ચેન્જ યોર લાઈફ. એવી જ રીતે અમારો બિઝનેસમાં એવું નથી કે તમે આજે અમારો વિડીયો જોયો ને અમારી એડ જોઈને કાલે તમે આવી જાઓ ને, એવું નથી. અમે તમને વારંવાર કહીએ છીએ કે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો અમારી બધાની ઇન્ડિવિજ્યુઅલ વેબસાઇટ્સ છે, તમે વેબસાઇટ પર જોવો અને કે ને તે વેબસાઇટ પર તમે જે એક્સેસ લો છો ને એ પણ 60 ડેઝ માટે ફ્રી વે હોય છે, ફ્રી કોમ્પ્લિમેન્ટરી વેબિનાર આપવામાં આવે છે. એને જોવો, સમજો અને પછી તમને એવું લાગે કે યસ આઈ વોન્ટ ટુ સી ઇન ડીપલી, તો તમે 30 દિવસનો ટ્રાયલ પ્રોગ્રામ લઈ શકો છો. અને એ પણ રિફંડેબલ, એ પણ ટોકન છે કે તમે તમારી લાઈફમાં એક સ્ટેપ લઈ શકો છો. અને એ પણ બિઝનેસને તમે કે ટેસ્ટ કરી શકો છો 30 દિવસ માટે. અને જો તમે બધું જોઈ લીધું, જાણી લીધું આ બિઝનેસ વિશે, કે બિઝનેસ શું છે, કેવી રીતે રન થાય છે, બિઝનેસનું મોડેલ શું છે, એના પછી તમને શું લાગે છે એ ટોટલી અપ ટુ યુ. અમારા તરફથી કોઈ પણ તમને ફોર્સ કરવામાં નથી આવતું કે તમે નેક્સ્ટ સ્ટેપ લો કે ના લો. જ્યાં સુધી 30 દિવસ તમારો થઈ જાય અને તમને એવું લાગે કે ધીસ ઇઝ નોટ ફોર યુ, તો અમને પણ કહેવાની જરૂર નથી કે તમને રિફંડ જોઈએ છે કે ના જોઈએ છે. તમે ડાયરેક્ટલી લઈ શકો છો. ઇવન તમે અમને પણ કહેશો ને કે યુ વોન્ટ યોર રિફંડ બેક, તો તમને વિધિન 10 મિનિટની અંદર તમને મળી રહે છે. બટ યસ, આઈ ડોન્ટ થિંક કે આવો કોઈ બિઝનેસ તમને મળે કે જે 30 દિવસ માટે ટ્રાય કરવા માટે પણ એક એ આપે છે, ટ્રાયલ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે. અને ટ્રાયલ પ્રોગ્રામમાં એટલું નાઇસલી સમજાવવામાં આવે છે ને કે મેં તો ત્યારે જ જોઈ લીધેલું કે યસ, કે આઈ કેન સી કે આ બિઝનેસ કેટલો એ છે. બટ અનફોર્ચ્યુનેટલી I want to say very proudly I'm refundable. તમે વિચાર કરી શકો છો કે કોઈ એક વાર નહીં 2 વાર પણ રિફંડ લઈને આ બિઝનેસ એટલું હેપીલી રન કરતું હોય, તો ધીસ ઇઝ સમથિંગ
તમે વિચાર કરી શકો કે ધીસ ઇઝ સમથિંગ કે કોઈ માણસ રિફંડ લઈને પણ જો આ બિઝનેસ એટલું પ્રાઉડલી રન કરતું હોય કે તો કંઈક તો હશે અંદર. સો ફ્રેન્ડ્સ, જો તમે હજુ પણ ખાલી વિચાર જ કરતા હોય કે આ તમે અમારા જેવા બહુ બધા લોકોને જોતા પણ હશો કે બિઝનેસની બહુ બધી રીલ્સ અને વિડીયોઝ આવે છે. સો જો તમે હજુ પણ વિચાર કરતા હોય અને તમારા માઇન્ડમાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો વી આર હિયર ટુ આન્સરેબલ. બટ ફ્રેન્ડ્સ, પ્લીઝ જસ્ટ આસ્ક ફોર અવર બિઝનેસ કે જો તમે કોઈ પણ ક્વેશ્ચન અમારા બિઝનેસ રિલેટેડ કરશો, વી આર વેરી હેપી ટુ હેલ્પ યુ હિયર. યસ દિશા? Yes, thank you, Pooja. So, as she said, એમણે કહ્યું કે 149 તમે પે કરો ત્યાર પછી પણ તમને ટ્રાયલ પીરિયડ આપે છે, ટાઈમ આપવામાં આવે છે, રાઈટ? સો think કશેક કોઈ બિઝનેસ લો છો કે કશેક બહાર જોબ કરવા જાઓ છો, કોઈ ટ્રાયલ પીરિયડ આપે છે કોઈને આપે, રાઈટ? સો આ મારા બિઝનેસમાં ટ્રાયલ પીરિયડ મળે છે, પ્લસ તમે આખું બિઝનેસનું મોડેલ જોઈ શકો છો. ઇફ યુ ડોન્ટ લાઈક, તમને પૈસા પાછા રિફંડ મળી જાય છે. So it's that means you didn't pay anything and you got to know all the process of our business, right? And 149 is very small amount. અત્યારે હું મારા ફેમિલી સાથે બહાર બી જાઉં છું ને ડિનર માટે, it's not enough for the family dinner, so it's a really small amount. Yes. અને yeah, thank you કરવા માંગો છો. Best opportunity. Pooja took refund 2 times. She is refunded by her life. 2 time એમણે refund લઈ લીધું છે, ત્યાર પછી એમણે આ જોઈન કર્યો છે. Why? Because she is seeing something in this business, right? So તમે પણ એમાંના એક જ હો તો don't think too much. Pooja had wasted her time. So don't waste your time. ટાઈમ પાછો નથી આવવાનો અને આ બિઝનેસ અમારો સ્ટોપ પણ નથી થવાનો. એવું વિચારો છો કે ઓનલાઈન ચાલે છે, બધું ઓનલાઈન આવે છે, રિમોટ જોબ આવે છે, બીજા ઘણા બધા બિઝનેસીસ આવે છે, સ્કેમ બિઝનેસીસ, પણ આ બિઝનેસ છે એ કોઈ જાતનો સ્કેમ નથી. એટલે સ્કેમ નથી એટલા માટે જ અમે આજે આ કરી રહ્યા છીએ. એવરીડે લાઈવ આવીએ છીએ, પોસ્ટિંગ કરીએ છીએ. વાય વી વેસ્ટ અવર ટાઈમ ઇફ ઇટ્સ સ્કેમ, રાઈટ? કોઈ લેજિટમેટ નહીં હોય તો અમે ટાઈમ શા માટે વેસ્ટ કરીએ? બધું બહુ કામ છે કરવા માટે. વિધાઉટ લાઈક instead of wasting time in this business, right? So અમારા બિઝનેસમાં જે તમને ફ્રીડમ, ફ્લેક્સિબિલિટી એન્ડ જે ગ્રોથ છે કોઈ બિઝનેસમાં નથી. ટ્રસ્ટ મી ગાઈઝ. અને any business takes time, it's grow slowly and depends some time. You can move faster than other people still if you join late or later of the other people, right? So yeah, that's the best thing in our business. So સોશિયલ મીડિયા કોઈ શાઇનેસ થવાનું પ્લેટફોર્મ નથી, કામ કરવાનું પ્લેટફોર્મ છે. આજે બધું ત્યાં જ ચાલી રહ્યું છે. કશે પપ્પા રેસ્ટોરન્ટમાં બી જાઓ છો તો રોબો આવે છે તમને સર્વ કરવા માટે, રાઈટ? અને બધું જ એની પ્રોગ્રામ ફોર અવર કિડ્સ, એવરીથિંગ ગોઈંગ ઓનલાઈન. સ્કૂલે એ લોકો જાય છે તો બી એ લોકોના ટેબ્લેટ્સ પર એ લોકો સ્ટડી કરે છે, રાઈટ? સો I think we are very behind because kids agar vadi jashe, if kids ask you to help me mama for this and that, what will you help? આપણને જ કંઈ ખબર ના હોય તો શું હેલ્પ કરશું? અને AI થ્રુ કેટલા બધા ફિઝિકલ બિઝનેસીસ પ્રોડ્યુસ હોય છે, AI પર થઈ રહ્યું છે. ઇફ યુ ગો check in at the motel, you have to deal with the computer. There is no person right there. So think about that. અત્યાર પછી ના 5-10 વર્ષમાં ઓનલાઈન શું ના જતું રહેશે. અને feel free to do this business since you have your community. Gujarati people che, it's really nice to do something with our community. So yeah, any information, reach us out, any one of us. And feel free to do it. Any help, we have a huge community. So I think this is it. We will see you tomorrow again with another topic. And thank you everyone for watching us. Bye.